નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલ વિઠ્ઠલ સાંખટ પર. તો દોસ્તો આજે આપણે જોયું હતું કે 1 થી 15 સુધીના આપણે જે જીએસઆરટીસી ડ્રાઈવરનું ક્વેશ્ચન પેપર છે તે જોયું હતું. અને હવે આપણે દોસ્તો 16 થી 40 ક્વેશ્ચન સુધી આપણે એ પેપર જોઈશું. 28/1/2024ના જે એક્ઝામ લેવાની હતી તેની અંદર. તો દોસ્તો આપણે વાત કરીશું કે ક્વેશ્ચન નંબર 16. અને દોસ્તો તમારી પાસે નાની એવી રિક્વેસ્ટ છે કે વિડીયો કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં લખી આપે અને લાઇક શેર કરી આપવા વિનંતી. અને દોસ્તો તમને વિડીયો પસંદ આવે તો દોસ્તો જરૂર એક લાઇક કરવા આપવા વિનંતી. અને દોસ્તો તમારા ટાઈમ વેસ્ટ કર્યા વિના અને ક્વેશ્ચનમાં આપણે આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 16. યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. ઓપ્શન એ વર્ણ 4 છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ. ઓપ્શન બી વર્ણ 4 છે બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ. ઓપ્શન સી વર્ણ 4 છે બ્રહ્મ, ક્ષત્રિય અને વૈશ્ય, શુદ્ધ. વર્ણ 4 છે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ. તો દોસ્તો આની અંદર રાઈટ આન્સર શું આવશે? યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો દોસ્તો તેમાં રાઈટ આન્સર રહેશે આપણે ઓપ્શન એ ગુરુ વિરામ અને અલ્પ વિરામનો સાચો ઉપયોગ. જ્યારે કોઈ વાક્યમાં ગણતરીપૂર્વક વિગતો કે યાદી આપવી હોય ત્યારે મુખ્ય વાક્ય પછી ગુરુ વિરામ ચિહ્ન મુકાય છે. ત્યારબાદ યાદીના દરેક પદ વચ્ચે અલ્પ વિરામ અને છેલ્લા પદ પહેલાં અને મુકાય છે. આ નિયમ મુજબ આ વાક્ય રચના બિલકુલ સાચી છે. અને એ વર્ણ 4 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ તે રાઈટ આન્સર છે. અર્ધવિરામ આપણે બીની અંદર દોસ્તો અર્ધવિરામ છે. દોસ્તો આ જે વર્ણ 4 છે તેની જગ્યાએ અર્ધવિરામ છે. એ લઘુરેખાને નો ખોટો ઉપયોગ અહીં યાદી દર્શાવવા માટે અર્ધવિરામ કે પદો વચ્ચે જોડાયેલ દર્શાવો લઘુરેખા જરૂર નથી. અને સીમાં વાત કરીએ તો ગુરુરેખા આવી રીતની જે આપણે વર્ણ 4 છે તેના પછી આપણે ગુરુરેખા છે આ જગ્યા પર. તે દોસ્તો ગુરુરેખા નો ખોટો ઉપયોગ વિગતવાર યાદી આપવા માટે ગુરુરેખા ગુરુ વિરામ ચિહ્ન ઉપયોગ ચિહ્ન છે. અને ડીમાં વાત કરીએ અલ્પવિરામ. ડીમાં અલ્પવિરામ છે તેનો ઉપયોગ ખોટો ઉપયોગ. ગુરુ મુખ્ય વાક્ય પૂરું થતાં પછી અલ્પવિરામ મૂકવાથી વાક્યનો પ્રવાહ સ્પષ્ટ થતો નથી. ત્યારે ગુરુ વિરામ જ મૂકવું જોઈએ. તો દોસ્તો તેમાં રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ. હવે આપણે વાત કરીશું આગલા ક્વેશ્ચનની અંદર. ક્વેશ્ચન નંબર 17ની અંદર વાત કરી તો દોસ્તો નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી? ઓપ્શન એ વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી. ઓપ્શન બી આજે તો આપણે છીએ અને નસીબદાર કાલની વાત કોલ. ઓપ્શન સી અરુણને નીરા પણ સાથે આવવાના છે. ઓપ્શન ડી હું તમારા બંગલે ક્યારે આવીશ? તો દોસ્તો નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી સાચો જવાબ છે. દોસ્તો નિપાતવાળું વાક્ય આ વાક્યમાં એક પણ નિપાત ભાવવાચક, સીમાવાચક, અગ્રવાચક વગેરે વપરાયો નથી ક્યારેય અને સમયવાચક ક્રિયા વિશેષણ છે. તો દોસ્તો તેમાં રાઈટ આન્સર છે ઓપ્શન ડી. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 18. નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સમાન નથી? વસુ, દિન, વાસર, અહન. તો દોસ્તો નીચેનામાંથી કયો શબ્દ દિવસનો સમાન નથી? તો તેમાં રાઈટ આન્સર રહેશે ઓપ્શન એ વસ્તુ. આ દિવસનો સમાન નથી શબ્દ વસ્તુ શબ્દનું મુખ્ય અર્થ કિરણ, ધન, દોલત, સોનું અથવા પૌરાણિક 8 વસુ દેવતાઓ થાય છે. અને બીમાં દિનની વાત કરીએ તો આ દિવસનો જાણીતો
તત્સમ સંસ્કૃત સમાનાર્થી શબ્દ છે. અને સીની વાત કરીએ તો વાસર આ પણ દિવસનો સાંસ્કૃતિક સમાનાર્થી શબ્દ છે. અને આપણે અહન આ પણ દિવસનો સમાનાર્થી શબ્દ છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 19. શબ્દકોશ મુજબ યોગ્ય ક્રમ કયો? ઓપ્શન એ પરિમલ, ઓપ્શન બી પરિધ, ઓપ્શન 3 પરિષદ, ઓપ્શન ડી પરિરસ. તો દોસ્તો આમાં રાઈટ આન્સર શું આવશે દોસ્તો? શબ્દકોશનું મુજબ યોગ્ય ક્રમ કયો છે? તો દોસ્તો તેમાં રાઈટ આન્સર રહેશે જો પેલો આપણે સી ઓપ્શન છે ને તે પરિત, ચોથો અક્ષર ધ કક્કામાંથી સૌથી પહેલો આવશે. અને પછી તેના પછીનો બીજો 1 નંબર જે પરિમ ચોથો અક્ષર મ ધ પછી આવશે. અને 3ની અંદર વાત કરીએ તો પરિષદ ચોથો અક્ષર ષષ્ટકોણ સ એ મ પછી અને સ ની પહેલાં આવશે. અને આપણે 4ની અંદર વાત કરીએ પરિષદ ચોથો અક્ષર સસલાનો સ એ સ ફાડિયાનો સ પછી આવશે. આથી શબ્દકોશની સાચો ગોઠવણી 2, 1, 3, 4 બનશે. એટલે આપણે સી રાઈટ આન્સર સાચો જવાબ છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. અત્યંત દિનપણે શરણે જવું અર્થ કયા રૂઢિપ્રયોગનો થાય છે? ઓપ્શન એ નેવાના પાણી મોભે ચડ્યા, ઓપ્શન બી નાક લેટી તાણવી, ઓપ્શન સી નાના મોએ મોટી વાત, ઓપ્શન ડી નસીબનું પાંદડું ફરવું. તો દોસ્તો તેમાં રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી નાક લેટી તાણવી. આ રૂઢિપ્રયોગ અર્થ અત્યંત દિનપણે લાચાર થઈને ચરણે જવું અથવા માફી માંગવી એવો થાય છે. અને એની અંદર વાત કરીએ તો દોસ્તો નેવાના પાણી મોભે ચડ્યા, આનો અર્થ અશક્ય વસ્તુ કે અસાધારણ બાબત શક્ય બનવી અથવા આર્થિક સ્થિતિ તદ્દન બદલાઈ જવી તે થાય છે. અને સીમાં વાત કરીએ તો દોસ્તો નાના મોએ મોટી વાત, આનો અર્થ પોતાની યોગ્યતા કે ઉંમર કરતાં વધારે મોટી વાતો કરવી તેવો થાય છે. અને ડીમાં વાત કરીએ તો નસીબનું પાંદડું ફૂટવું, એટલે આનો અર્થ ભાગ્ય ભૂલી જવું અથવા સારો સમય શરૂ થાય. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ ઇંગ્લિશની. દોસ્તો ઇંગ્લિશમાં પણ આવ્યા હતા એક્ઝામમાં. તો દોસ્તો ફિલ ઇન ધ ગેપ. આઈ ખાલી જગ્યા વી સોલ્ડ એક્સેપ્ટ ધ ઓફર. ઓપ્શન એ વિલ थिंग्स, ऑप्शन बी वर्ल्ड थिंग्स, ऑप्शन सी थिंग्स, ऑप्शन डी सोल्ड थिंग्स. तो दोस्तों इसमें राइट आंसर है ऑप्शन सी थिंग्स. इन इंग्लिश ग्रामर थिंग्स इज स्टेटिव verb one used to express an optional or belief member to believe of the have a opponent. Stative verb expressing opening are almost always used in the simple present tense. One referring to a person solution. तो दोस्तों इसमें राइट आंसर है ऑप्शन सी थिंग्स. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 22. ફિલ ઇન ધ બ્લેન્ક. ડુ નોટ વેસ્ટ યુ ટાઈમ. યુ ખાલી જગ્યા રિસ્પેન્ડ લેટર ઓન. ऑप्शन ए माइट, ऑप्शन बी वर्ल्ड, ऑप्शन सी सोल्ड, ऑप्शन डी माई. तो दोस्तों इसमें राइट आंसर है ऑप्शन डी माई. दिस एक्सपीरियंस अ स्ट्रॉन्ग पॉसिबिलिटी और अ natural conscience in the future based on a present action. If you waste time now, there is a very really
ચેન્જ યુ વિલ રિગાર્ડ ઇન લેટર. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 30 નીચે જણાવેલ એક વસન બહુવસનની જોડણી પૈકી કઈ જોડણી યોગ્ય નથી? બોક્સ બોક્સેસ ઓપ્શન બી, સ્ટોરી સ્ટોરીઝ ઓપ્શન સી, કેલ્પ કેલ્ફિશ ऑप्शन डी ऑक्शन. तो दोस्तों इसमें राइट आंसर રહેશે ઓપ્શન સી, કેલ્ફ કોલ્ફિશ. આનો જોડણી ખોટી અયોગ્ય છે. અંગ્રેજી વ્યાકરણ નીચે મુજબ જે નાનામાં અંતે એફ કે એફ આવે હોય તો તેવું બહુવચન કરતી વખતે એફ કાઢીને VES પ્રત્યેક લગાવવામાં આવે છે. આથી કેલ્ફનું સાચું બહુવચન કેલ્વેસ થાય છે, સેલ્ફ નથી થતું. તો દોસ્તો તેમાં રાઇટ આન્સર રહેશે ઓપ્શન સી. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 24, ચેન્જ ધ વોઇસ. વાક્યનો અવાજ બદલો. પ્રશ્ન, નીચેના નિવેદનોનું મૂલ્યાંકન કરો. 1. રમેશ રીડ અ લેટર ટુ મી. અ લેટર વોઝ રિટન ટુ માય બાય રમેશ. ગુજરાતી અર્થ આપણે જોઈએ તો રમેશ મને પત્ર લખે છે. મારી પાસે રમેશ દ્વારા પત્ર લખવામાં આવ્યો હતો. ખોટું, કારણ કે મૂળ વાક્ય સિમ્પલ પર્સન્ટેજ ટેન્સમાં છે, જ્યારે પોઝિટિવ પણ સિમ્પલ પર્સન્ટેજમાં જ હોવું જોઈએ. તો દોસ્તો તેમાં રાઇટ આન્સર છે સાચું, પોઝિટિવ. અ લેટર ઇઝ રીડ ટુ માય બી રમેશ, તે સાચું છે. તો દોસ્તો ધે વિલ ડુ નોટ, ઇટ વિલ બી ડન બાય 10. ગુજરાતી અર્થ તેઓ તે કરશે, તે તેના દ્વારા કરવામાં આવશે. સાચું, આ ફ્યુચર સિમ્પલ ટેન્સનું યોગ્ય પોઝિટિવ વોઇસ છે. તો દોસ્તો તેમાં રાઇટ આન્સર સાચો જવાબ છે ઓપ્શન બી, ઓનલી 2 ઇઝ કરેક્ટ. ફક્ત 2 જ સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 25, સ્ટડી ધ ટ્રાન્સફોર્મેશન ઓન ધ સેન્ટેન્સ. વાક્યનું રૂપાંતર અભ્યાસ કરો. એકમાં વાત કરીએ તો દોસ્તો, ધ બોક્સ ઇઝ ટુ હેવી ફોર હિમ ટુ લિફ્ટ. ધ બોક્સ ઇઝ સો હેવી ધેટ હી કોલ્ડ નોટ લેટ ઇઝ. ગુજરાતી અર્થ, આ બોક્સ તેના માટે ઉપયોગ જેટલો ભારે, આ બોક્સ એટલો ભારે છે કે તેનો ઉઠાવી શક્યો નથી. તો સાચું, ટુ નું રૂપાંતર એસ ધેટ પ્લસ કોલ્ડ નોટ યોગ્ય રીતે થવું છે. અને બેની અંદર વાત કરીએ તો હી ઇઝ કીન એનોંગ ટુ હેલ્પ યુઝ. હી ઇઝ સો કીન ધેટ હી વિલ હેલ્પ યુઝ. ગુજરાતી અર્થ, તે અમારી મદદ કરવા જેટલો દયાળુ છે, તે એટલો દયાળુ છે કે તે અમારી મદદ કરશે. ખોટું, અનોંગ ટુનું યોગ્ય રૂપાંતર સામાન્ય રીતે સો ધેટ હી હેલ્પ યુઝ, હી કેન હેલ્પ યુઝ થાય છે. અહીં વિલ હેલ્પ યુઝ યોગ્ય રૂપાંતર માનવામાં આવતું નથી. તો સાચો જવાબ છે ઓપ્શન બી, ઓનલી 1 કરેક્ટ. ફક્ત એક જ સાચું છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 26, વિરોધી શબ્દ પસંદ કરો. આર્ટિફિશિયલ કૃત્રિમ માનવ દ્વારા બનાવેલું. તેનો વિરોધી શબ્દ નેચરલ કુદરતી પ્રાકૃતિક વિકલ્પ. તો દોસ્તો તેમાં આપણે વાત કરીએ તો નેચરલ એટલે કુદરતી, બી રેડ એટલે લાલ, સી ટ્રુથફુલ એટલે સત્યવાદી, અને ડી સોલિડ એટલે ધન. તો દોસ્તો તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન એ, નેચરલ. આર્ટિફિશિયલનો જે આપણે વિરોધી શબ્દ નેચરલ કૃત્રિમ થાય છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 27, યોગ્ય સમાન શબ્દ પસંદ કરો. અલર્ટ બરાબર સાવચેતી, સતર્ક. વિકલ્પમાં જોઈએ તો ઓપ્શન એ, એનર્જેટિક બરાબર ઉર્જા વાચન. ઓપ્શન બી, ઓબ્સર્વન્ટ બરાબર ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરનાર. ઓપ્શન સી,
ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી, ઓપ્શન ડી વોશફુલ બરાબર સતત સાવચેતી નોંધ. તો દોસ્તો અલર્ટનો સૌથી યોગ્ય સમાનાર્થી શબ્દ વોશફુલ. સાચો જવાબ છે ઓપ્શન ડી વોશફુલ સતત સાવચેતી. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ. ખાલી જગ્યા પૂરો. ધ ગ્રેપ્સ આર નાવ ખાલી જગ્યા અનોંગ ટુ બી પિકેડ. ગુજરાતી અર્થ દ્રાક્ષ હવે તોડવા માટે પૂરતી ખાલી જગ્યા થઈ ગઈ છે. વિકલ્પ ઓપ્શન એ રેડી તૈયાર, ઓપ્શન બી મેચર પરિપક્વ, ઓપ્શન સી રીપ પાકેલી, ઓપ્શન ડી એડવાન્સ આગળ વધવું. તો દોસ્તો સમજૂતી માટે ફરો માટે યોગ્ય શબ્દ રીસ્પ પાકેલું વપરાય છે, પરંતુ વાક્ય ધ ગ્રેપ આર નાવ રીસ્પ અનોંગ ટુ બી પેકેટ. ગુજરાતી અર્થ દ્રાક્ષ હવે તોડવા માટે પૂરી પાકી ગઈ છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી પાકેલું. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 29. સાચી જોડણી વાળો શબ્દ પસંદ કરો. વિકલ્પમાં જોઈએ તો ઓપ્શન એ ફ્રેન્ક, ઓપ્શન બી ફ્રેન્કની, ઓપ્શન સી ફ્રેન્કિન, ઓપ્શન ડી ફ્રેન્કિન. સમજૂતી માટે ફ્રેન્કિનનો અર્થ વિદેશી થાય છે અને તેની સાચી સ્પેલિંગ FOREIGN છે અને સાચો જવાબ છે ઓપ્શન એ ફ્રેન્કિન વિદેશી. તો દોસ્તો તેમાં રાઇટ આન્સર છે ઓપ્શન એ. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર નેક્સ્ટ 30. શબ્દ સમૂહની અવેજીમાં એક શબ્દ પસંદ કરો. એંગનેદ બરાબર બેઠક, કાર્યક્રમ અથવા કાર્ય માટે અગાઉથી તૈયાર કરેલી મુદ્દાઓ યાદી. વિકલ્પો ઓપ્શન એ સુસિડલ્ડ બરાબર સમયપત્રક, ઓપ્શન બી ટાઈમ ટેબલ બરાબર સમયપત્રક, ઓપ્શન સી એંગનેડા બરાબર કાર્યક્રમ મુદ્દાવાર યાદી, ઓપ્શન ડી પ્લાન્ટ બરાબર યોજના. તો સાચો જવાબ છે ઓપ્શન સી એંગનેડા કાર્યક્રમની મુદ્દાવાર યાદી. ક્વેશ્ચન નંબર 31. 111 ગુણા 712 માઇનસ 111 ગુણા 512 બરાબર કેટલા થાય? ઓપ્શન એ 2300 ના 23,800, ઓપ્શન બી 27,800, ઓપ્શન સી 22,200, ઓપ્શન ડી 27,880. તો દોસ્તો સામાન્ય ગુણાકાર બરાબર કાઢીએ તો દોસ્તો 111 ગુણ્યા 712 માઇનસ 512 બરાબર 111 ગુણ્યા 200 બરાબર 22,200. તો સાચો જવાબ છે ઓપ્શન સી 22,200 થાય. ક્વેશ્ચન નંબર 32. બે આંકડાની મોટી વિભાજ્ય સંખ્યા કઈ છે? ઓપ્શન એ 99 બરાબર 9 ગુણ્યા 11, ઓપ્શન બી 99 બરાબર 3 ગુણ્યા 31, ઓપ્શન સી 95 બરાબર 5 ગુણ્યા 19, ઓપ્શન ડી 97. તો સમજૂતીમાં અવિભાજ્ય સંખ્યા પ્રેમ નંબર એટલી એવી સંખ્યા કે જેના ફક્ત એક અને પોતાની જાતથી જ ભાગી શકાય. 97 ને 2, 3, 5 અથવા 7 માંથી કોઈથી પણ પૂર્ણ ભાગ નથી જતો. તેથી 97 અવિભાજ્ય સંખ્યા. સાચો જવાબ છે ઓપ્શન ડી 97. સાચો જવાબ છે ઓપ્શન ડી. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 33. 35ના વર્ગમાંથી 25ના વર્ગ બાદ કરતાં કેટલી સંખ્યા મળે? ઓપ્શન એ 267, ઓપ્શન બી 400, ઓપ્શન સી 700, ઓપ્શન ડી 600. તો દોસ્તો 35 ફક્ત ના વર્ગમાં 25ના વર્ગ બાદ કરતાં કેટલી સંખ્યા મળે? તો આપેલી 35/2 માઇનસ 25/2. તો રીત એક સીધી ગણતરી આપણે 35/2 બરાબર 1,225 અને 25/2 બરાબર 725. હવે બાદ
કરીએ તો દોસ્તો 1225 માઇનસ 625 બરાબર 600. તો રીત આપણે બીજી રીતમાં વાત કરીએ તો દોસ્તો A2 માઇનસ B2 બરાબર A પ્લસ બી અને A માઇનસ બી. અહીંયા તમને 35 પ્લસ 25 ગુણ્યા 35 25 બરાબર 60 ગુણ્યા 10. તો 600 1000 જવાબ ઓપ્શન ડી 700 જવાબ છે. 600 જવાબ આવશે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 34. 18 ગુણ્યા 14 માઇનસ 6 ગુણ્યા 8 છેદમાં 488 માઇનસ 4 માઇનસ 20. ઓપ્શન એમાં 1/3, ઓપ્શન બી 3/4 અને સીમાં 2 અને ડીમાં 4. તો આપેલી છે સંખ્યા આપણે 18 ગુણ્યા 14 માઇનસ 6 ગુણ્યા 8 488 ભાગ્યા 4 માઇનસ 20. પગલું 1માં વાત કરીએ તો દોસ્તો 18 ગુણ્યા 14 બરાબર 252 અને 6 ગુણ્યા 8 બરાબર 48 અને 252 માઇનસ 48 બરાબર 204. તો પગલું 2માં વાત કરીએ તો 488 ભાગ્યા 4 બરાબર 122. 122 માઇનસ 20 તો 102. હવે 204 છેદમાં 102 બરાબર 2. તો 700 જવાબ છે. ઓપ્શન સી 2/700 જવાબ આવશે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 35. 41 માઇનસ ભાગ્યા 41 પ્લસ 19 માઇનસ 3નું મૂલ્ય. ઓપ્શન એ 700 જવાબ છે. એ 6 છે પણ આપણે આ પ્રશ્ન બીમાં 5 છે, 3 છે અને 6 છે, 6.4 છે. તો આ પ્રશ્ન એક સરખામણી અને અથવા શ્રેણીબદ્ધ વર્ગનો છે. આ પ્રકારના હંમેશા જમણી બાજુ અંદરની બહારની તરફ ગણવાના હોય છે. અહીંયા સાચું સમીકરણ આ મુજબ છે 41 માઇનસ 21 પ્લસ 19 માઇનસ 3. તો પગલું પગલે ઉકેલ સ્ટેપ બાય સ્ટેપ. પહેલું પગલું આપણે જોઈએ તો દોસ્તો સૌથી અંદર વર્ગમૂળ 19 માઇનસ 3 બરાબર 16 બરાબર 4. તો બીજું પગલું જોઈએ તો હવે આ કિંમતને આગળના પદમાં ઉમેરીએ તો 21 પ્લસ 4 બરાબર 25 બરાબર 5. તો ત્રીજું પગલુંમાં જોઈએ તો છેલ્લું હવે આ કિંમત 41માંથી બાદ કરતા 41 માઇનસ 5 બરાબર 36 બરાબર 4. તો 700 જવાબ છે. ઓપ્શન આપણે એ 700 જવાબ સમીકરણ મળ્યું. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 36. 4 અલગ ઘડિયાળના ટકોરા 5, 8 અને 9 સેકન્ડ અંતરે વાગે છે. એક સાથે વગાડવાના પ્રારંભ બાદ કેટલા સમય પછી ચારેય ટકોરા સાથે વાગશે? 6 મિનિટ, 5 મિનિટ, 8 મિનિટ, 9 મિનિટ. તો દોસ્તો સંખ્યા 5, 6, 8, 9. તો વિભાજન 5 બરાબર 5, 6 બરાબર 2 ગુણ્યા 3, 8 બરાબર 2/3 અને 9 બરાબર 3/2. તો LCM બરાબર 2/3 ગુણ્યા 3/2 ગુણ્યા 5. તો બરાબર 8 ગુણ્યા 9 ગુણ્યા 5. તો દોસ્તો બરાબર 360 સેકન્ડ. હવે આપણે 360 સેકન્ડ બરાબર 6 મિનિટ. તો 700 જવાબ છે. ઓપ્શન એ 6 મિનિટ. ક્વેશ્ચન નંબર 37. વાર્ષિક 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ₹124 હોય તો મુદત રકમ કેટલી હશે? ઓપ્શન એ 3000, ઓપ્શન બી 4000, ઓપ્શન સી 5000, ઓપ્શન ડી 3600. તો દોસ્તો 700 જવાબ છે. વિકલ્પ ઓપ્શન બી 4000. તો સૂત્રનો ઉપયોગ કરી આપણે 3 વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ CI અને સાદા વ્યાજ SI વચ્ચે તફાવત શોધવાનું શોર્ટકટ સૂત્ર નીચે મુજબ ડી બરાબર પી ગુણ્યા આરના છેદમાં 2 ગુણ્યા 300 પ્લસ R 100, જ્યાં ડી વ્યાજનો તફાવત 124, પી મુદત રકમ જે શોધવાની છે અને આર બરાબર વ્યાજનો દર બરાબર 10%. તો કિંમતો મૂકીને ગણતરી સ્ટેપ બાય સ્ટેપ કેલ્ક્યુલેશન. સૂત્ર આપેલા કિંમત મુજબ 124 બરાબર પી ગુણ્યા 10/100
ઘાત 2 ગુણ્યા 300 પ્લસ 10 ના છેદમાં 124 બરાબર પી ગુણ્યા 1 ના છેદમાં 10 તૃતીયાંશ ગુણ્યા 310 ના છેદમાં 100 124 પી ગુણ્યા 1 ના છેદમાં 100 ગુણ્યા 31 ના છેદમાં 10 તો 124 પી ગુણ્યા 31 ના છેદમાં 1000. તો હવે પી ને કરતા બનાવતા પી બરાબર 124 ગુણ્યા 1031. તો આપણે જાણીએ છીએ કે 31 ગુણ્યા 4 બરાબર 124. તેથી પી બરાબર 4 ગુણ્યા 1000 તો બરાબર 4000. તો સાચો જવાબ છે માંગેલી મુજબ રકમ 4000 હશે. હવે આપણે ક્વેશ્ચન નંબર 38ની અંદર વાત કરીએ તો વિવાચનને દરેક સાચા જવાબના 2 ગુણ અને દરેક ખોટા જવાબના -2 ગુણ મળે તો તેને 80 પ્રશ્નો જવાબ આપી 40 ગુણ મળ્યા તો તેણે કેટલા પ્રશ્નો સાચા જવાબ આપ્યા હશે? ઓપ્શન એ 50, 45, 36, 38. તો ચાલો માનીએ આપણે કે સાચો જવાબ ગુણ્યા બરાબર x, ખોટો જવાબ બરાબર 80 ગુણ્યા -x. તો કુલ ગુણ તો સૂત્રમાં 2x - 2 80 - x બરાબર 40. હવે ઉલ્લેખ 2x - 160 પ્લસ 2x બરાબર 40, 4x બરાબર 25, x બરાબર 50. તો ચકાસણી ખોટ આપણે 50 ગુણ્યા 2 ગુણ્યા બરાબર 100. તો ખોટા 30 -30 ગુણ્યા -2 બરાબર -60. તો દોસ્તો 100 - 60 બરાબર 40. તો સાચો જવાબ છે ઓપ્શન એ 50 થશે. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 39. માતાની હાલની ઉંમર તેણીની પુત્રી કરતાં 3 ગણી છે. 12 વર્ષ પછી માતાની ઉંમર પુત્રી ઉંમર કરતાં બમણી થશે તો હાલની પુત્રીની ઉંમર શું હશે? ચાલો માનીએ કે પુત્રીની હાલની ઉંમર 100 વર્ષ છે. તો માતાની હાલની ઉંમર બરાબર 3 ગુણ્યા વર્ષ અને 12 વર્ષ પછી પુત્રીની ઉંમર બરાબર x + 12. માતાની ઉંમર 3x + 12. તો પ્રશ્ન મુજબ 3x + 12 બરાબર 2x + 12. તો ઉલ્લેખ જોઈએ તો 3x + 12 બરાબર 2x + 24. તો 3x - 2x બરાબર 24 - 12 x બરાબર 12. તો ચકાસણી પુત્રી બરાબર 12 વર્ષ અને માતા બરાબર 36 વર્ષ. તો વર્ષ પછી પુત્રી 24 બરાબર 24 વર્ષ અને માતા બરાબર 48 વર્ષ. તો 48 બરાબર 2 ગુણ્યા 24 વર્ષ. તો સાચો જવાબ છે 12 વર્ષ થાય. ઓપ્શન એ સાચો જવાબ છે. હવે આપણે વાત કરીશું ક્વેશ્ચન નંબર 40. 450 સફરજન ખરીદ્યા. 450ના સફરજન ખરીદ્યા, જે પૈકી 30% સફરજન સડેલા નીકળ્યા. તો સાચી સ્થિતિમાં કેટલો સફરજન હશે? ઓપ્શન એ 125, ઓપ્શન બી 180, ઓપ્શન સી 124, ઓપ્શન ડી 315. તો કુલ સફરજન બરાબર 450, સડેલા સફરજન બરાબર 30% ઓફ 450. તો દોસ્તો 30 ભાગ્યા ગુણ્યા 450 બરાબર 30ના છેદમાં 100 ગુણ્યા 450. તો 135. તો સારા સફરજન બરાબર 450 - 135 બરાબર 315. તો સાચો જવાબ છે 315. ડી સાચો જવાબ છે. તો દોસ્તો હવે આપણે નેક્સ્ટ વિડીયો, તમને વિડીયો દોસ્તો પસંદ આવે તો વિડીયો કેવો લાગે અને દોસ્તો વિડીયોમાં સફળતા મળશે તો દોસ્તો નેક્સ્ટ વિડીયો બનાવવા આપવામાં આવશે. નકર તો તમે સફળતા વિડીયોમાં ન મળે તો શું બનાવવું? તો દોસ્તો થેન્ક યુ સો મચ દોસ્તો. તો વિડીયોને જરૂર લાઈક અને કોમેન્ટ કરી આપવા મને કેવો લાગ્યો છે અને જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.